આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે કેનાલની સફાઈ ન થતા ખેડૂતો પરેશાન। મહેમદાવાદ ગામ ખાતે આવેલી માઇનોર કેનાલની અંદર નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ અને પાણી છોડવામાં ન આવતા ખેડૂતો પરેશાન। મહેમદાવાદ ગામના ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે કેનાલની સફાઈ કરવામાં આવે અને પાણી આપવામાં આવે તો ખેડૂતો રવિ સિઝનનો પાક લઈ શકે। ત્યારે કહી શકાય કે આ કેનાલ હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની છે। નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક ધોરણે કેનાલની સફાઈ કરી પાણી આપે તેવી ખેડૂતોની માંગ છે। ત્યારે નર્મદા કેનાલની સફાઈ ન થતા ખેડૂતો જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા। તો મારું નામ રાજેશભાઈ બાબુભાઈ, ગામ મહેમદાવાદ। જે શેરગંજથી મહેમદાવાદ આવતી કેનાલ છે તેમાં પાણી છોડવામાં તો આવ્યું નથી, પણ હજુ સુધી સાફ કરવામાં આવી નથી। તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી। તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહે છે। તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો, ઘઉં પાવા છે, કોઈ ઘાસચારો છે, તેના માટે શું કરવું? તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે, તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું। મારું નામ છે કાનજીભાઈ ધુડાભાઈ મકવાણા, ગામ છે મહેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં કેનાલ આવી છે, એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને ક્યાં તો અવળ હવળ જવાબ દે છે। અત્યારે તમે હાલમાં આવીને તમે આ કેનાલને સંભાળી જાઓ। કચરો ચૂંટલો ભર્યો છે, અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રજકા બાજરી કોઈ કરવું હોય તો અમારાથી થતું નથી। તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ કેનાલની સાફ કરાવો।